આજે 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે CNI ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યો હતો। ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે CNI ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવ્યો છે, જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ પણ ચર્ચમાં જોવા મળી છે। વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ ચર્ચમાં જોવા મળી હતી। વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી। અહીં આજના દિવસે લલિત સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી। આજના દિવસને ઉજવવા પાછળનું કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો, માનવ જાતિના કલ્યાણ માટે જન્મ લીધો હતો। 25 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી અમે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ। નાતાલ પર્વની આજે વિશ્વની સાથોસાથ ભારતભરમાં જે રીતે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને 200 વર્ષ જે પૌરાણિક છે જે ચર્ચ તેમની જે આસ્થાપૂર્વક આજે ક્રિસમસને લઈને ઉજવણી કરી છે, ત્યારે અહીંના ફાધર સાથે વાત કરીશું। ફાધર, શું કહેશો આજની વિશેષતા અને આજનું કેટલું મહત્ત્વ? આજની વિશેષતા અને આજનું મહત્ત્વ એ છે કે આજે સમસ્ત વિશ્વ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરી રહ્યું છે અને સમસ્ત વિશ્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને પૂરા આનંદથી અને હર્ષોલ્લાસથી ઉજવે છે। અને વિશેષ કરીને તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આસ્થા ધરાવે દરેક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને ખૂબ જ આનંદથી ઉજવે છે। જે હેતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ લેવાનો હતો કે સમસ્ત જગતના માનવીઓને પાપથી તારવાને માટે, એ હેતુ જે પરિપૂર્ણ થયો એના માટે એના ઉલ્લાસમાં આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને ઉજવવામાં આવે છે। આ ચર્ચનું જે પૌરાણિક જે છે ચર્ચ, એ કેટલા વર્ષ પૌરાણિક જૂનું હશે? આ ચર્ચ એ 200 વર્ષ જૂનું ચર્ચ છે। 1824માં આ ચર્ચને બાંધવામાં આવ્યું હતું, એટલે આ 2024માં આ ચર્ચને 200 વર્ષ પૂર્ણ થાય છે। એ સાથે આ ચર્ચની વિશેષતામાં એવું છે કે અહીંયા સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ મૂકવામાં આવ્યા છે કે જે 200 વર્ષ જૂના છે। અને સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે જે 3 માગીઓ આવ્યા હતા એનું ચિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે। એ સાથે 200 વર્ષ જૂનું બાઇબલ છે, એ સાથે 200 વર્ષ જૂનો ચર્ચ બેલ છે, અને જે બેન્ચીસ છે, બારી બારણા છે, એ બધું 200 વર્ષ જૂનું છે। આ ચર્ચ એઝ ઇટ ઇઝ જેવું 200 વર્ષ પહેલાં હતું એવું અત્યારે પણ છે। બિલકુલ, એટલે અનેક લોકો જે છે તે ઉમટી પડ્યા છે અને ઉત્સાહમાં વધારો છે। શું કહેશો આજનું કેટલું મહત્ત્વ અને આ ચર્ચ ખાતે આજે સવારથી લોકો ક્યારથી દર્શનાર્થે આવી રહ્યા છે, વિશ્વની સાથોસાથ સુરતમાં ઉજવણી? ખરેખર આજે સમસ્ત માનવજાત માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા હતા, એટલા માટે દરેક ખ્રિસ્તી વ્યક્તિ અને આખા જગતની અંદર આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી થઈ રહી છે। અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પૃથ્વી પર સમસ્ત માનવજાતના પાપના ઉદ્ધારને માટે, એટલે કે તારણને માટે, મોક્ષને માટે આવ્યા હતા। અને એ આનંદ એ આ દરેક ખ્રિસ્તી વ્યક્તિના હૃદયની અંદર છે, અને તેથી કરીને તેઓ આજના દિવસે સવારે 9 વાગે પ્રભુ મંદિરની અંદર, એટલે કે આ CNI ક્રાઇસ્ટ ચર્ચની અંદર તેઓ આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિના ગીતો ગાય છે, પ્રાર્થના કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર વ્યક્ત કરે છે। અમારા જે ફાધર છે ચર્ચના, તે અમને બાઇબલના વચનો વાંચી સંભળાવે છે અને એમાંથી સંદેશો આપે છે, અને ત્યારબાદ અમે સૌ ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ। ફક્ત અમારા માટે જ નહીં, પરંતુ આ પૃથ્વી પરના દરેક વ્યક્તિને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અમે આભાર માનીએ છીએ, અને ત્યાર પછી અમે એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને કેક કાપવામાં આવે છે, અને એ રીતે અમે આખા દિવસ દરમિયાન ઉજવણી કરીએ છીએ। બિલકુલ, તમે શું કહેશો આજનો એક આનંદ વહેંચવાનો દિવસ, પ્રભુ ઈસુના જન્મ દિવસને કેટલી બધી ખુશી, કેટલો આનંદ? આજનો જે દિવસ છે અમારા માટે ખરેખર બહુ ઉત્સાહકારક દિવસ છે, કેમ કે અમે લોકો આખું વર્ષ આ દિવસની વાર જોઈએ છે। અને આ જે દિવસ જે છે અમારો પ્રભુ ઈસુનો જન્મદિવસ છે, આખી વિશ્વ આ દિવસને મનાવે છે। અને અમારા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ સર્વના પાપોને માફ કરવા માટે અને લોકોને તારણનું જીવન આપવા માટે આ દુનિયામાં આવ્યા છે। તો અમે લોકો આજનો આખો દિવસ ઉજવીશું, અને આજે પ્રભુ મંદિર આખો દિવસ અમારું ખુલ્લું રહેશે, અને અમારા પ્રભુના ગીતોથી અમે લોકો સર્વને પ્રભુના ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી
ઉજવણી કરીશું અને બધા એકત્ર થઈને એકબીજાને વિશ કરીશું. મેરી ક્રિસમસ. થેન્ક યુ સો મચ. બિલકુલ, એટલે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા છે અને ખાસ કરીને જે રીતના દ્રશ્યો અને આજનો એક પર્વ છે તેને લઈને વધાવવાના, ખાસ કરીને પ્રભુ ઈસુને વધાવવા માટેનો જે થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે. અને આ પૌરાણિક સુરત ખાતેનું આ 200 વર્ષ જૂનું પૌરાણિક સર ચોક ખાતે આવેલું છે અને તેમાં લોકો ભગવાનને, ખાસ કરીને ઈસુ ભગવાનના નામથી વહેલી સવારથી ગુણગાન અનેક કાર્યક્રમો દિવસભર ગોઠવાયા છે. ત્યારે આ રીતનું પર્વની એક નાતાલ પર્વની ઉજવણી રંગારંગ જોવા મળી રહી છે. સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.